સુરત એસએમસી કચરાની ગાડી બેફામ દોડતા યુવતીનો જીવ લીધો। સુરત પન્નાસ ગામ ખાતે નહેર પાસે એસએમસી કચરાની ગાડી યુવતીને અડફેટે લેતા મોત। વિધિ વહેલી સવારે જીમ જવા નીકળી હતી, તે દરમિયાન તેનું એક્સિડન્ટ થતા મોત। વિધિ જીમ ટ્રેનર તરીકે ફરજ બજાવતી હતી। યુવતીનું એક્સિડન્ટ મોતથી પરિવાર શોકમાં ગરકાવ। किस तरफ लक्ष्मणभाई काळूभाई चोसला कौन सी जगह रहेगा भटार। શું થયું હતું કે તમારે અહીંયા ઉપર સવારે મોર્નિંગમાં એ જે છોકરી છે મારા જીમમાં ટ્રેનર છે અને સોશિયલ મીડિયાનું બધું સાચવે છે, તો એના મમ્મીનો ફોન આવ્યો કે સર આવી રીતની ઘટના બની છે, તમે જલ્દી આવો। તો હું ત્યાં ગાડી ગયો તો એક્સિડન્ટ થયેલું હતું મોર્નિંગમાં। કઈ જગ્યાએ એક્સિડન્ટ થયો? શાનાથી થયો? પનાસ પાસે સર્વિસ રોડ પર। શાનાથી થયો હતો? પેલો કચરાની ગાડીવાળાને બેફામ ચલાવતો હશે તો એના હિસાબે ટક્કર મારી દીધી એણે। બેનની ઉંમર શું હતી ને એમનું નામ હતું? વિધિબેન કદમ। ને કઈ જગ્યાએ રહેવાનું એમનું પનાસ ગામમાં રહેવાનું। ઉંમર કેટલી? 20 વર્ષ। તમે શું કહેવા માંગો છો આ જવાન છોકરાઓ જે આવી રીતે ગાડીઓ ચલાવે છે ને એક્સિડન્ટ થાય છે બાબતે? હું તો કહું છું કે જેને બી આ રીતનો એસએમસીનો જેનો બી કોન્ટ્રાક્ટ હોય કે કંઈ બી હોય તો એની પર સખ્તમાં સખ્ત એક્શન લેવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે બીજી વખત આવી ઘટના નહીં બને। ગમે તેને ગાડી નહીં અપાય। આવી રીતના કોઈકનો આજે દીવો ઓલવાઈ ગયો છે, એને થોડું ઘણું તકેદારી રાખવી જોઈએ। આજે બીજાના ઘરે થયું છે, કાલે પોતાના ઘરે થશે ત્યારે ખબર પડશે લોકોને।